કોરસ્પોન્ડન્સ ડિનર આ કઈ પ્રકારનું ડિનર છે? વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્સ ડિનર, જ્યાં ટ્રમ્પે બધા પત્રકારોને બોલાવ્યા હતા અને ત્યાં બહાર ગોળીબાર થયા. કોલ થોમસ એલન નામના વ્યક્તિએ ગોળીબાર કરેલા, એ પકડાઈ ગયો અને હવે એની સામે કેસ ને બધું ચાલશે. પણ આ કોરસ્પોન્ડન્સ ડિનર છે શું? આ બહુ ઇન્ટરેસ્ટિંગ આખી પરંપરા છે અને બહુ ઓછા દેશમાં આ રીતે પત્રકારો સાથે દેશના રાષ્ટ્રપતિ ડિનર કરતા હોય છે ને બહુ હળવા માહોલમાં આખી વાત થતી હોય છે. અમેરિકા સિવાય બહુ ઓછા દેશમાં આવી પ્રથા છે, ભારતમાં પણ નથી. આ પ્રથા વિશે આજે બહુ રસપ્રદ વાત કરવી છે, પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવજો. ફેસબુકમાં પણ કૌશિક મહેતા નામે પેજ છે, યુટ્યુબમાં કૌશિક કેલિડોસ્કોપ ચેનલ છે. આ કોરસ્પોન્ડન્સ ડિનર શું છે એ જાણવું બહુ મજાની વાત છે. અને આ વાત આમ તો એવું છે કે પત્રકારોને ભોજન, રાત્રિ ભોજન આપવાની વાત છે અને જાહેર સંપર્ક સાથે જોડાયેલો આ વિશિષ્ટ પ્રકારનો ઇવેન્ટ છે વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્સ ડિનર, એવું આ નામ આપવામાં આવ્યું છે. ને આ પરંપરા બહુ જૂની છે. એની શરૂઆત 1921માં થઈ હતી અમેરિકામાં અને પ્રથમ ડિનર 7 મે 1921ના થઈ અને ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા વોરનજી હાર્ડિંગ. એમણે આ પ્રથાની શરૂઆત કરી અને વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્સ એસોસિએશન પણ છે, જેની સ્થાપના 1914માં થઈ અને પછી આગળ વધતા આ રાત્રિ ભોજનની એક પ્રથા શરૂ કરવામાં આવી. અને રસપ્રદ વાત એ છે કે પ્રથમ ડિનરમાં રાષ્ટ્રપતિ હાર્ડિંગ પોતે હાજર નહોતા રહ્યા, પણ તેમણે પત્રકારોને શુભેચ્છા પાઠવેલી. પણ રાષ્ટ્રપતિની હાજરીની શરૂઆત થઈ 1924માં. રાષ્ટ્રપતિ પોતે આ ડિનરમાં હાજર રહે એ પરંપરા શરૂ થઈ અને ત્યારે રાષ્ટ્રપતિ હતા કેલ્વિન કુલિઝ. આ કાર્યક્રમમાં હાજરી આપનાર પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ હતા અને ત્યારથી એક વણલખ્યો નિયમ થઈ ગયો કે આ પત્રકાર ભોજમાં રાષ્ટ્રપતિ ખુદ હાજર રહે. શરૂઆતમાં મહિલા પત્રકારોને આ ભોજમાં પ્રવેશની છૂટ નહોતી, પણ 1962થી એ શરૂઆત થઈ અને હેલન થોમસ અને અન્ય મહિલા પત્રકારોએ બહુ વિરોધ કરેલો અને પછી જ્હોન એફ કેનેડી જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે આ જાહેરાત થઈ કે હવે આ કાર્યક્રમમાં મહિલાઓ પણ સામેલ થશે. આધુનિક સ્વરૂપ પછી એનું બદલાતું રહ્યું અને 1980ના દાયકાથી આ કાર્યક્રમમાં કોમેડિયન્સને પણ બોલાવવાની અને રાષ્ટ્રપતિ દ્વારા રમૂજી ભાષણ કરવાની એક પ્રથા, પરંપરા મજબૂત થવા લાગી. રોનાલ્ડ રેગન અને બરાક ઓબામા જેવા રાષ્ટ્રપતિએ મંચ પર પોતાની હળવી શૈલીથી પત્રકારો અને વિરોધ પક્ષોની પણ મજાક ઉડાવી, જે આપણે ત્યાં બહુ બધું ભારતમાં ચાલે છે. પણ આ કારણે આ કોરસ્પોન્ડન્સ ડિનર આખા વિશ્વભરમાં લોકપ્રિય બની ગયું અને જ્યારે યોજાવાનું હોય ત્યારે એની આતુરતા બધાને હોય છે અને એની માટે એક શબ્દ પ્રયોગ થયો, નર્ડ પ્રોમ તરીકે એને ઓળખવામાં આવ્યું, કારણ કે એમાં રાજકારણ, પત્રકારત્વ અને ગ્લેમરનું અનોખું સંગમ જોવા મળવા લાગ્યું. આ કોરસ્પોન્ડન્સ ડિનરનો હેતુ મુખ્ય શું છે એ પણ આપણે સમજી લેવું જોઈએ. આ કાર્યક્રમમાં સરકારના વડા, સરકારનું કવરેજ કરતા પત્રકારો એક સાથે ભોજન લે છે અને વર્ષમાં એકવાર આ બને છે અને એના કારણે વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્સ એસોસિએશન દ્વારા આ આયોજન કરવામાં આવે છે અને એમાં રાષ્ટ્રપતિ પોતે પોતાની ભૂલની મજાક ઉડાવે છે, વિરોધ પક્ષ પર પણ હળવી મજાકો કરે છે. એટલું જ નહીં, આ પ્રસંગે પત્રકારત્વના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ અપાય છે, શ્રેષ્ઠ રિપોર્ટિંગના એવોર્ડ પણ અપાય છે. પત્રકારો જ નહીં, બોલિવૂડ અને હોલિવૂડના કલાકારો, ઉદ્યોગપતિઓ પણ ઘણીવાર હાજર રહે છે. મીડિયા મેનેજમેન્ટ માટે આ બહુ સોફ્ટ પબ્લિક રિલેશન્સ ગણવામાં આવે છે અને એટલે આનું બહુ મહત્ત્વ વધી જાય છે. અને તમને આ જે છેલ્લું
ડિનર થયું, જ્યારે બહાર ગોળીબાર પણ થયા અને બધાને બચાવીને લઈ જવામાં આવ્યા, એ ડિનરમાં ટ્રમ્પે શું કહ્યું એ પણ બહુ મજાની વાત છે. એમણે મીડિયાની વિશ્વસનીયતા ઉપર રમૂજી પ્રહારો કરેલા. એમણે કહ્યું કે આ રૂમમાં એટલા બધા ફેક ન્યૂઝ રિપોર્ટર્સ બેઠા છે કે મને લાગે છે કે મારે અહીં બુલેટ પ્રૂફ કાચ પાછળ ઊભા રહીને બોલવું જોઈએ. આવી પણ એક રમૂજ એણે કરી. ઘણી વાર પત્રકારોની મજાક ઉડાવે છે. પોતાની જે કાનૂની લડાઈઓ બધી ચાલી રહી છે, એના ઉપર અદાલતની કાર્યવાહી ઉપર એમણે કટાક્ષ કરતા કહ્યું કે પત્રકારો મને ઘણીવાર પૂછે છે કે હું રાત્રે કેવી રીતે ઊંઘી શકું છું આટલા બધા કેસને આ બધી કોર્ટની માથાકૂટ વચ્ચે. ત્યારે એમ કે ટ્રમ્પે એમ કહ્યું કે હું તમને કહું છું કે હું કોર્ટ રૂમમાં લંચ બ્રેક દરમિયાન થોડી ઝપકી લઈ લઉં છું. વય અને સ્વાસ્થ્ય વિશે પણ ટ્રમ્પ ઉપર બહુ ટીકાઓ થાય છે અને એ ટીકાઓ પર કટાક્ષ કરતા ટ્રમ્પે એમ કીધું કે વોશિંગ્ટનમાં એટલા વૃદ્ધ લોકો સત્તામાં છે કે વ્હાઇટ હાઉસ હવે નર્સિંગ હોમ જેવું લાગે છે. નર્સિંગ હોમનો મતલબ યુરોપ અમેરિકામાં વૃદ્ધાશ્રમ જેવો કરવામાં આવે છે. અને એમણે એમ પણ કહ્યું કે હું ત્યાંનો સૌથી યુવાન નિવાસી બનવા જઈ રહ્યો છું. અર્થતંત્ર અને મોંઘવારીની પણ અમેરિકામાં બહુ બધી એના વિશે ટિપ્પણીઓ થઈ રહી છે. એની ઉપર એમણે જોક કરતા કહ્યું કે આ ડિનરની ટિકિટ એટલી મોંઘી છે કે કેટલાક પત્રકારો અહીં આવવા માટે પોતાને કિડની વેચવી પડી હશે, અથવા તો એનાથી પણ ખરાબ તેમણે સાચું બોલવું પડ્યું હશે. એટલે અદ્ભુત આવી બધી રમૂજો પણ એમણે કરી હતી. મજાની વાત એ છે કે અમેરિકા સિવાય બહુ ઓછા દેશોમાં આવી પ્રથા છે કોરસ્પોન્ડન્સ ડિનરની. તમે જો ભારતની વાત કરો તો ભારતમાં અમેરિકા જેવી કોઈ વાર્ષિક કોરસ્પોન્ડન્સ ડિનર થતું નથી. શું થાય છે? મોદી સાહેબના કાર્યક્રમમાં તો સત્તાવાર પત્રકાર પરિષદનો રિવાજ જ લગભગ બંધ થઈ ગયો છે, પણ દિવાળી મિલન કાર્યક્રમો હોય છે. ભારતના વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રીઓ હોય, એ પોતાના પક્ષના મુખ્ય મથકે પત્રકારોને દિવાળી મિલન કાર્યક્રમમાં બોલાવે છે અને બધા સાથે ડિનર લે છે. પણ એમાં કોઈ અમેરિકાના કોરસ્પોન્ડન્સ ડિનર જેવી કોઈ બાબતો હોતી નથી. રાષ્ટ્રપતિ ભવનમાં પણ આવા કાર્યક્રમો ઘણીવાર થાય છે. સંપાદકોને આઈટી ઉપર બોલાવવામાં આવે છે, કોકવાર ડિનર પણ કરવામાં આવે છે. પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા એના દ્વારા પણ સમયે સમયે નેતાઓની પ્રેસ કોન્ફરન્સ થાય છે અને અનૌપચારિક રાત્રિ ભોજન પણ યોજવામાં આવે છે. રાજ્ય કક્ષાએ મેં જેમ કહ્યું એમ મુખ્યમંત્રીઓ આ રીતે સ્નેહ મિલન દિવાળીનો પર્વ પછી ડિનરનું આયોજન કરતા હોય છે, લંચનું આયોજન કરતા હોય છે. પણ કોરસ્પોન્ડન્સ ડિનર અમેરિકામાં જે રીતે યોજાય છે એવી કોઈ પ્રથા ભારતમાં શરૂ થઈ નથી અને શરૂ થવાની કોઈ શક્યતાઓ પણ દેખાતી નથી. અન્ય દેશોની જો તમે વાત કરો તો કેનેડામાં પત્રકારો અને રાજકારણીઓ માટે દર વર્ષે ડિનર યોજાય છે. અહીં પણ વડાપ્રધાન મજાક મસ્તી અને રમૂજભર્યા વાતાવરણમાં પોતાનું ભાષણ આપે છે. યુનાઇટેડ કિંગડમની જો વાત કરીએ તો ત્યાં લોબી પત્રકારો જેઓ સંસદનું કવરેજ કરતા હોય અને લોબી પત્રકારો કહેવામાં આવે છે અને ત્યાં ખાસ કાર્યક્રમને વાર્ષિક લંચ પણ યોજવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં કેનેબેરા ખાતે મિડ વિન્ટર બોલ યોજાય છે, જેમાં વડાપ્રધાન, નેતાઓ અને પત્રકારો સખાવતી હેતુઓ માટે એટલે કે ચેરિટી માટે એકઠા થાય છે. એટલે આ એક પ્રકારે લંચ ટેબલ ડિપ્લોમસી અથવા તો પ્રેસ રિલેશનનો એક મહત્વનો ભાગ કહેવામાં આવે છે, જેમાં સરકાર પોતાની છબી સુધારવાનો પણ પ્રયત્ન કરે છે. ભારતમાં આવું કોરસ્પોન્ડન્સ ડિનર યોજવું શક્ય છે ખરું? તમે તમારો અભિપ્રાય જરૂર કોમેન્ટમાં જણાવજો. મને નથી લાગતી કે આવી કોઈ શક્યતા હોય, કારણ કે વડાપ્રધાનની પ્રેસ કોન્ફરન્સ થવાનું જ બંધ થઈ ગયું છે. ચૂંટણીઓ અને બીજો માહોલ હોય ત્યારે વડાપ્રધાન કેટલાક ઇન્ટરવ્યૂ આપે છે, પણ પ્રેસ કોન્ફરન્સનો આખી પરંપરા બંધ થઈ ગઈ છે. ગુજરાતમાંથી એની શરૂઆત લગભગ નરેન્દ્ર મોદીએ શરૂ કરી અને હવે રાષ્ટ્રીય કક્ષાએ વડાપ્રધાન છે, એમણે પ્રેસ કોન્ફરન્સ કરવાનું સાવ બંધ કરી દીધું છે. એટલે કોરસ્પોન્ડન્સ ડિનર ભારતમાં એવી કોઈ પરંપરા શરૂ થાય એવી કોઈ શક્યતા નથી. પણ છતાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો.
ફરી મળીશું. આભાર.